recorded. नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽस्मि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा शुभचंद्राचार्य भगवान की टीका सहित तथा पंडित जयचंदजी छाबड़ा भावार्थ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ એનાથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે અને એની ગાથા 251 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. આજે ગાથા 252 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. 251ની ગાથા અને એની પહેલાની ગાથાની અંદર એ વાત આવી, નાસ્તિક મતની વાત આવી અને નાસ્તિક મત એવો છે એ બીજા કોઈને માનતા નથી, કાંઈ પણ નથી, બીજું કાંઈ પણ નથી એવો નાસ્તિક મત છે અને એનું ખંડન કર્યું. અને એ પછીથી અહીંયા 252ની ગાથામાં આગળ એ જ વાતને કહે છે કે અનેક પદાર્થ છે, આ બધું છે, એનું અસ્તિત્વ છે, હોવા પણ છે, છતાં પણ એને માનતા નથી. તો હવે વિશે શું કહેવું? તો 252મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે: કિમ બહુના ઉત્કેન ચ યાવન માત્રાણી સંતિ નામાની તાવન માત્રાહ અર્થાહ સંતિ ચ નિયનેન પરમાર્થ. એનો અર્થ છે કે ઘણું કહેવાથી શું? જેટલા નામ છે તેટલા જ નિયમથી પદાર્થો પરમાર્થ રૂપે છે. આટલા બધા પદાર્થો છે છતાં પણ આ નાસ્તિક મત જેમનો છે એ માનતા જ નથી, કઈ વસ્તુ છે જ નહીં. તો કે છે કે હવે એમને આ સમજાવ્યું, હવે એથી વિશે શું કહેવું? જેટલા નામ છે તેટલા જ નિયમથી પદાર્થો પરમાર્થ રૂપે છે. ભાવાર્થમાં કહે છે કે જેટલા નામ છે તેટલા સત્યાર્થ રૂપ પદાર્થો છે. ઘણું કહેવાથી બસ થાવ. એ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ કહ્યું. એનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામી કહે છે, કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 357. ઘણું શું કહેવું? ગુરુદેવ કહે છે કે ઘણું શું કહેવું? જેટલા નામ છે તેટલા જ નિયમથી પદાર્થો ખરેખર છે. જ્ઞાન, અજ્ઞાન, મૂઢપણું, અમૂઢપણું, સાચી દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ, બધું છે, બધું છે. જે વસ્તુ સ્થિતિ જે કાળે જે રૂપે છે તે સ્વથી સત છે. જે કાળે જે રૂપે છે તે સ્વથી સત છે. પરથી અસત એટલે શૂન્ય છે. પરથી અસત એટલે શૂન્ય છે એમ કહ્યું, પણ એનો અર્થ એવો નથી કે એ છે જ નહીં. જે સ્વથી સત છે અને પરથી અસત છે એટલે શૂન્ય છે, પણ એમ નથી ગધેડાના શિંગડા સમાન અસત છે એટલે કઈ છે જ નહીં, એમ નહીં. પરથી અસત, સ્વથી સત છે. જે વસ્તુ પોતાથી સત છે, પોતાપણે છે, તે પરપણે નથી. ગુરુદેવ કહે છે કે આચાર્ય દેવે અસ્તિત્વમાં બધું કહી દીધું. ધવલમાં કહ્યું છે કે સત પદ પ્રરૂપણા વિશ્વમાં જેટલું છે તેનું કથન છે. સત
એટલે જે હોવાપણે છે. સત પદ પ્રરૂપણા વિશ્વમાં જેટલું છે તેનું કથન છે. મિથ્યાપણે પોતાને માનવો, જગતને મિથ્યા રૂપે માનવું તે પણ છે. મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન, નાસ્તિકતા તે પણ સત પારમાર્થિકપણે છે. એટલે કે એ પણ છે, ભલે એક સમયનું અસ્તિત્વ જે છે તો પણ છે. પર્યાયની વાત કરીએ છીએ એટલે કે છે, પણ એ સર્વથા નથી એમ ન કહેવાય. ગુરુદેવ કહે છે કે જો સર્વથા ન હોય તો તેને જ્ઞાન જાણી શકે નહીં. જ્ઞાન આ બધાને જાણે છે એટલે તે છે. વ્યવહારનો વિષય પણ ખરેખર પરમાર્થ છે. કઈ રીતે પરમાર્થ છે કે પણ એ વિષય છે, અસ્થિ છે એ અપેક્ષાથી. પર્યાય ક્ષણિક છે, તેનો આશ્રય છોડાવવા માટે વ્યવહારને અભૂતાર્થ અપરમાર્થ કહેલ છે, પણ તેથી તેનો સર્વથા અભાવ નથી. વ્યવહાર પણ છે, સર્વથા એનો અભાવ નથી. દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા માટે એને ગૌણ કરીને એને અભૂતાર્થ અપરમાર્થ કહેલ છે. સત્યાર્થ ધ્રુવ વસ્તુની અપેક્ષાએ તે અસત્યાર્થ છે. પણ અહીં પ્રમાણ જ્ઞાનનો વિષય કરવા માટે બધું છે. વિકાર સમયનો પર્યાય પણ ભૂતાર્થ છે એમ કહ્યું છે. બધી પર્યાય છે એટલે કે છે કે વિકાર પણ છે, વિકારી પર્યાય પણ છે. અહીંયા તો પ્રમાણ જ્ઞાનનો વિષય ની વાત કરી છે. એક અંશ એક પર્યાય નથી એમ કહો તો લોકાલોક શૂન્ય અભાવ રૂપ થઈ જાય છે. કેમ કે અંશ પણ કોઈ અંશી પદાર્થ છે, તેની સત્તાનો ભાગ છે. અને એવો એક પણ અંશ કોઈ પણ સત્તામાંથી કાઢી નાખી શકીએ એવું વસ્તુ સ્વરૂપ જ નથી. અંશનો નિષેધ ન થઈ શકે. અંશનો નિષેધ માનતા કોઈ સત માની શકાશે નહીં, નાસ્તિકતા થશે. આગળ કહે છે તેને જાણવું, પણ તેને ઈષ્ટ અનિષ્ટ ન માનવું તે જ્ઞાનનો ધર્મ છે. જ્ઞાન જાણે, જ્ઞાનમાં બધું જણાય, પણ જ્ઞાનમાં આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે, આ સુખદાયી છે, આ દુઃખદાયી છે, આ લાભદાયી છે, આ નુકસાન કરતા છે, આવી બધી વાત જ્ઞાનમાં નથી હોતી. છે તેને જાણવું, પણ તેને ઈષ્ટ અનિષ્ટ ન માનવું તે જ્ઞાનનો ધર્મ છે. જ્ઞાની કહે કે પરનું કાંઈ કરી શકાય નહીં, અને અજ્ઞાની તેને પાગલ કહે. પણ તેથી શું? જ્ઞાન તો જાણનાર જ રહે છે. જ્ઞાન જાણનાર છે ને સદાય જાણનાર જ રહે છે. એ કાંઈ કરનાર થતું નથી. સમયસારમાં કહે છે કે રાગ, વ્યવહાર, પર્યાય, ગુણ, ગુણી, ભેદ અસત્યાર્થ છે. એ જયારે એમ કહેવામાં આવ્યું છે તો ત્યાં અખંડ દ્રવ્યની દ્રષ્ટિથી કથન છે. સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ હોવાથી અખંડ અભેદ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે. એટલે ત્યાં એમ કહ્યું કે રાગ, વ્યવહાર, પર્યાય, ગુણ, ગુણી, ભેદ બધું અસત્યાર્થ છે એમ કહ્યું. પણ એ અખંડ દ્રવ્યની દ્રષ્ટિથી કથન છે. અને અહીંયા જેટલા પ્રકાર છે એને જ્ઞાન જેમ છે તેમ એટલે તે જ રૂપે જાણે તો તે પ્રમાણ જ્ઞાનની વાત છે. અને છે એમ કહી અને પેલા નાસ્તિક મતનું ખંડન કર્યું છે કે બધું છે. ભાવાર્થમાં કહે છે જેટલા નામ તેટલા લોક સ્વભાવથી સત્યાર્થ છે. કોઈ પ્રકાર નથી એમ જ્ઞાનમાં નથી. અને હવે પદાર્થોને જાણવા વાળું જ્ઞાન
એ કહે છે. જ્ઞાનની આગળ વાત કરે છે 253મી ગાથામાં. હવે એ પદાર્થો છે, અસ્તિત્વ છે, એ વાત કરી. પછી કહે છે કે એ પદાર્થોને જાણવા વાળું જ્ઞાન છે તેનું સ્વરૂપ કહે છે. ગાથા 253 સંસ્કૃતમાં આ રીતે છે. નાના ધર્મૈ ઇતમ આત્માનમ તથા પરમ અપી નિશ્ચયતઃ યત જાનાતિ સ્વયોગ્યમ તત જ્ઞાનમ ભણ્યતે સમયે. એના અર્થમાં કહે છે જે નાના ધર્મો સહિત આત્માને, નાના એટલે ઘણા, અનેક પ્રકારના, જે નાના ધર્મો સહિત આત્માને તથા પરદ્રવ્યોને પોતાની યોગ્યતા અનુસાર જાણે છે તેને સિદ્ધાંતમાં નિશ્ચયથી જ્ઞાન કહે છે. જો જ્ઞાનની વ્યાખ્યા, જાણનારું છે તે જ્ઞાન છે. કેવું છે જ્ઞાન? તો એને માટે એમ કહે છે કે જે નાના ધર્મો સહિત, અનેક ધર્મો સહિત આત્માને તથા પરદ્રવ્યોને પોતાની યોગ્યતા અનુસાર જાણે છે તેને સિદ્ધાંતમાં નિશ્ચયથી જ્ઞાન કહે છે. જ્ઞાનને જાણવા વાળું છે. ભાવાર્થમાં કહે છે કે પોતાના આવરણના ક્ષયોક્ષમ કે ક્ષય અનુસાર જાણવા યોગ્ય પદાર્થ જે પોતે તથા પર તેને જે જાણે છે તે જ્ઞાન છે. એ સામાન્ય જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. જો અહીંયા જ્ઞાન તો જાણે જ છે, પણ એક વાત સાથે લીધી છે કે પોતાના આવરણના ક્ષયોક્ષમ કે ક્ષય અનુસાર એ વખતે એ જાણે છે. જ્ઞાન ગુણ પરિપૂર્ણ છે, જ્ઞાન ગુણ પરિપૂર્ણ છે, પણ પોતાની જે યોગ્યતા છે જે વખતે તે પ્રમાણે, એટલે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ જેમાં નિમિત્ત છે એવા આવરણ, તો એ પ્રમાણે એનો જ્ઞાનનો ઉઘાડ છે. અને જેટલો જે પ્રમાણે આ જ્ઞાનનો ઉઘાડ છે તો એ પ્રમાણે, એટલે કહે છે કે પોતાના આવરણના ક્ષયોક્ષમ કે ક્ષય અનુસાર જાણવા યોગ્ય પદાર્થ. શું છે જાણવા યોગ્ય પદાર્થ? તો કે જે પોતે તથા પર તેને જે જાણે છે તે જ્ઞાન છે. એ સામાન્ય જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તો એના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. અહીંયા કહે છે કે જે અનેક ધર્મો સહિત આત્માને તથા પરને પોતાની યોગ્યતા અનુસાર નિર્મળ જ્ઞાનથી જાણે છે, સ્વસન્મુખ ઉઘડેલા જ્ઞાન અનુસાર જાણે છે, પોતાને જેટલો જ્ઞાનનો ઉઘાડ છે એ પ્રમાણે જાણે છે, એટલે સ્વસન્મુખ ઉઘડેલા જ્ઞાન અનુસાર જાણે છે, તેને સિદ્ધાંતમાં નિશ્ચયથી જ્ઞાન કહે છે. અને તે મોક્ષ માર્ગ છે. અહીં જાણવારૂપ પોતાની યોગ્યતા ઉપર વજન છે. દરેકની જે વખતે તે જાણે છે એ વખતે એની જે યોગ્યતા છે તે પ્રમાણે એ જાણે છે. અને એનો આપણને ખ્યાલ આવે છે. સંઘની પંચેન્દ્રિય છે તો 5 ઇન્દ્રિયોને મન સહિત એ જાણે છે. પંચેન્દ્રિય છે અસંગની છે તો એ રીતે જાણે છે. ઓછી ઇન્દ્રિયો છે તો એ પ્રમાણે એને જ્ઞાનનો ઉઘાડ છે. ખરેખર ઇન્દ્રિયોથી જાણે છે એમ નથી કેવું, પણ જ્યારે જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય, એવો ક્ષયોક્ષમ હોય, તો પછી એના નિમિત્તભૂત એને ઇન્દ્રિયો પણ એટલી ઓછી હોય. એટલે જે ઇન્દ્રિય છે એ દ્વારા આપણને ખ્યાલ આવે કે એને કેટલો જ્ઞાનનો ઉઘાડ હશે. વિરોધનો જીવ અક્ષરના અનંતમાં ભાગે જાણે છે, પણ
કોઈ જીવ જાણતો નથી એવું નથી. જ્ઞાનનું પરિણમન તો હોય જ. એટલે અહીંયા એ વાત કરી છે, એના ઉઘાડની વાત કરી છે. એટલે કે છે કે અહીં જાણવા રૂપ પોતાની યોગ્યતા ઉપર વજન છે. કેટલી યોગ્યતા છે, કેટલી યોગ્યતા છે એ પ્રમાણે જાણે છે. પણ જાણે છે, જ્ઞાન બધાને જાણે એ સ્વભાવ છે. વચ્ચે પુણ્ય પાપ વિકલ્પ આવે તે ઉપાદેય નથી, પણ છે એમ જાણે તે જ્ઞાનનું કાર્ય છે. જાણવું તે ઉપાધિ નથી. જાણવાને કારણે પાપ કે પુણ્ય થાય છે એમ નથી. જ્ઞાનમાં જે જણાય તો એ સમયની જ્ઞાનની પર્યાય એવી થઈ, કેમ કે જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. એટલે એ પરિણમે છે તો જાણે છે. અને જાણવું તે ઉપાધિ નથી. જાણવું તે ઉપાધિ નથી, પણ એવા વિકલ્પ સહિત જે એવા ભાવે થવું એ ઉપાધિ છે. શુભાશુભ ભાવે થવું, એવા વિકલ્પ સહિત એવા ભાવે થવું એ ઉપાધિ છે. અસંગની છે એ પણ ભલે બીજા મનના વિકલ્પો ન કરી શકે તો પણ એ શુભાશુભ ભાવે તો થાય જ છે. તો એ ઉપાધિ છે. પણ જ્ઞાનનું કાર્ય છે જાણવું, અને જાણવું તે ઉપાધિ નથી. આ સામાન્ય જ્ઞાનનું સ્વરૂપ છે. હવે કેવળ જ્ઞાનની વાત આગળ કહે છે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. ગાથા 254. હવે સર્વ પ્રત્યક્ષ એવા કેવળ જ્ઞાનનું સ્વરૂપ કહે છે. યત સર્વમ અપી પ્રકાશયતિ દ્રવ્ય પર્યાય સંયુતમ લોકમ તથા ચ અલોકમ સર્વમ તત જ્ઞાનમ સર્વ પ્રત્યક્ષમ. સર્વ પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાન કેવું છે? સર્વ પ્રત્યક્ષ છે. એનો અર્થ છે કે જે જ્ઞાન દ્રવ્ય પર્યાય સહિત સર્વ લોક તથા સર્વ અલોકને પ્રકાશે છે, જાણે છે, તે સર્વ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન છે. જે જ્ઞાન દ્રવ્ય પર્યાય સહિત સર્વ લોક તથા સર્વ અલોકને, એટલે લોક કહેતા લોકમાં રહેલા બધા દ્રવ્યો તથા સર્વ અલોકને પ્રકાશે છે, જાણે છે, તે સર્વ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન છે. તો કેવળ જ્ઞાન સંબંધી પૂજ્ય ગુરુદેવ અહીંયા કહે છે કે સામાન્ય જ્ઞાનમાંથી પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન થાય છે એવો તેનો સ્વભાવ છે. એટલે કે પહેલા એને ઉઘાડ ઓછો હતો, મતિસ્રોત જેટલો હતો, અને પછી એને વિશેષ ઉઘાડ થાય છે. કોઈને અવધિ મનોપર્ય એવું પણ ઉઘાડ થાય છે. અને પછી જયારે પૂર્ણ ઉઘાડ થાય છે તો એ કેવળ જ્ઞાન છે. જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન ગુણ છે, અને પૂર્ણપણે એનો ઉઘાડ થાય છે તો એ જ્ઞેય માત્રને જાણે છે. સામાન્ય જ્ઞાનમાંથી પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન થાય છે એવો તેનો સ્વભાવ છે. જ્ઞાન તો ગુણ છે, અને એનો એવો સ્વભાવ છે કે એનો પૂર્ણ ઉઘાડ થાય. એક સમયમાં જે દ્રવ્ય પર્યાય સહિત સર્વ લોકાલોકને જાણે તે સર્વ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન છે. સર્વ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન છે. અત્યારે મહાવિદેહમાં લાખો કેવળ જ્ઞાની ભગવાન દેહ સહિત બિરાજે છે. એવા કેવળી પરમાત્મા 20 તીર્થંકર ભગવાન છે, અને દરેક તીર્થંકર ભગવાનના સમૂહ શરણમાં તથા અન્ય બિરાજમાન એવા કેવળી ભગવાન છે. મહાવિદેહ ક્ષેત્રમાં આયુષ ઘણા લાંબા હોય છે, એટલે કેવળી પરમાત્મા પણ ઘણા છે. ઘણા એટલે લાખોમાં. અત્યારે મહાવિદેહમાં
લાખો કેવળ જ્ઞાની ભગવાન દેહ સહિત વિરાજે છે. અનંતા સિદ્ધ પણ ત્રણેક કાળ લોકમાં જ છે, બહાર અલોકમાં તો નથી ને. લોકને વિશે જ છે ને. લોકાકાશના અગ્રસ્થાને અનંત સિદ્ધો બિરાજે છે, એમને પણ કેવળ જ્ઞાન થયું છે. અનંતા સિદ્ધ પણ ત્રણેય કાળ લોકમાં જ છે. આવા લોક સ્વરૂપને જ્ઞાની જાણે છે, તેને ન માને તે નાસ્તિક છે. સમજ્યા વિના સ્વતંત્ર વસ્તુ સ્થિતિની પ્રતીતિ થઈ શકે નહીં. ગુરુદેવે એક વાત મહત્વની અહીંયા કહી કે જેવું વસ્તુ સ્વરૂપ છે એને જાણવું, સમજવું જોઈએ. એ સમજ્યા વિના, પ્રતીતિ એની થયા વિના, એની શ્રદ્ધા થયા વિના કોઈ ધર્મ થતો નથી. એનું સ્વરૂપ કેવું છે? સ્વતંત્ર છે, સ્વતંત્ર પરિણમન છે, અસ્તિત્વ સ્વતંત્ર છે. આ બધું જેમ છે તેમ જાણ્યા વિના ધર્મ કેવી રીતે થશે? સમ્યક દર્શન કેવી રીતે થાય? તો કે છે કે સમજ્યા વિના સ્વતંત્ર વસ્તુ સ્થિતિની પ્રતીતિ થઈ શકે નહીં. અને એવી પ્રતીતિ થાય તો જ પછી સમ્યક દર્શનથી શરૂ કરી અને કેવળ જ્ઞાન સુધીના પરિણામ જીવને થાય છે. તો એ 254મી ગાથા થઈ. હવે 255મી ગાથામાં આ કેવળ જ્ઞાનની વાત કરી, તો એમાં પછી આગળ વાત સર્વગતપણું, કેવળ જ્ઞાનનું સર્વગતપણું કહે છે. હવે જ્ઞાનને સર્વગત કહે છે. સર્વગત કહે છે એટલે જ્ઞાન બધે પહોંચે છે એમ નહીં, બધા જ્ઞેયો એમાં ઝળકે છે. ગાથા 255. સર્વં જાનાતિ યસ્માત સર્વગતં તદપી ઉચ્યતે તસ્માત ન ચ પુનઃ વિસરતિ જ્ઞાનમ જીવમ ત્યક્ત્વા અન્યત્ર. એના અર્થમાં કહે છે જ્ઞાન સર્વલોક અલોકને જાણે છે, તેથી જ્ઞાનને સર્વગત પણ કહીએ છીએ. પ્રત્યક્ષ કહ્યું અહીંયા કેવળ જ્ઞાનને, અને પછી હવે આગળ કહે છે કે જ્ઞાન સર્વ લોક અલોકને જાણે છે, એટલે લોકમાં રહેલા બધા પદાર્થોને એની ત્રણેય કાળની પર્યાય સહિત જાણે છે, અને અલોકને પણ જાણે છે. તેથી જ્ઞાનને સર્વગત પણ કહીએ છીએ. વળી જ્ઞાન છે તે જીવને છોડી અન્ય જ્ઞેય પદાર્થોમાં જતું નથી. જ્ઞાન જીવનો સ્વભાવ છે, એનો ગુણ છે, અને એ પરિણમી રહ્યો છે. તો ત્યાંથી એ નીકળી અને બીજે કોઈ પદાર્થમાં, જ્ઞેય પદાર્થમાં જતું નથી. જાણે છે તો એ જીવમાં રહીને જાણે છે, જીવની સત્તામાં રહી અને જ્ઞેય માત્રને જાણે. ભાવાર્થમાં કહે છે કે જ્ઞાન સર્વ લોકાલોકને જાણે છે, તેથી તેને સર્વગત અથવા તો સર્વવ્યાપક કહીએ છીએ. પરંતુ તે જીવ દ્રવ્યનો ગુણ છે, માટે જીવને છોડી અન્ય પદાર્થમાં જતું નથી. અને એમાં જ પછી આગળ વાત કરે છે કે જ્ઞાન જીવના પ્રદેશોમાં રહીને જ સર્વને જાણે છે એમ કે છે. એટલે 256મી ગાથામાં એ જ વાતને આગળ વધારે છે. તો ત્યાં કહે છે કે જ્ઞાનમ ન યાતિ જ્ઞેયમ, જ્ઞેયમ અપી ન યાતિ જ્ઞાન દેશે. નિજ નિજ દેશ સ્થિતાના વ્યવહાર જ્ઞાન જ્ઞેયાનામ. એનો અર્થ છે કે જ્ઞાન છે તે જ્ઞેયમાં જતું નથી, તથા જ્ઞેય પણ જ્ઞાનના પ્રદેશોમાં આવતા નથી. બધા જ્ઞેયો જ્ઞાનમાં ઝળકે છે, પણ એ જ્ઞેયો જ્ઞાનના પ્રદેશોમાં આવતા નથી. પોતપોતાના પ્રદેશોમાં રહે છે, તો પણ જ્ઞાન તથા જ્ઞેયમાં જ્ઞેય જ્ઞાયક વ્યવહાર છે. ભાવાર્થમાં કહે છે કે જેમ દર્પણ પોતાના ઠેકાણે છે અને ઘટ આદિક વસ્તુ
પોતાના ઠેકાણે છે, છતાં દર્પણની સ્વચ્છતા એવી છે કે જાણે ઘટ દર્પણમાં આવીને જ બેઠો હોય. દર્પણ અરીસો એવો છે, એની સ્વચ્છતા એવી છે કે એની અંદર આપણને ઘડો દેખાય છે, જાણે કે દર્પણમાં ઘડો છે એમ લાગે છે. વાસ્તવમાં કઈ દર્પણની અંદર ઘડો નથી, એ તો સામે છે, દર્પણની સામે. તો એ જ પ્રમાણે જ્ઞાન જ્ઞેયનો વ્યવહાર જાણ. તો આ રીતે 255 અને 256 જે જ્ઞાન વિશે વાત કરી છે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગુરુદેવ કહે છે, અને ફરીથી અહીંયા કહે છે ગુરુદેવ કે જ્ઞાન સર્વ લોકાલોકને જાણે છે, તેથી તેને સર્વગત પણ કહેવાય છે. પણ તે જ્ઞાન તે જીવને છોડી કર્મ, શરીર, આકાશ વગેરે અન્ય પદાર્થમાં જતું નથી. જેને જાણે તો એ પદાર્થમાં જ્ઞાન જતું નથી. જીવને છોડી, કેમ કે જ્ઞાન તો જીવને વિશે રહ્યું છે ને, તો એ જીવને છોડી કર્મને જાણે તો કર્મમાં જાય, ને શરીરને જાણે તો શરીરમાં જાય, ને આકાશને જાણે તો આકાશમાં જાય. જેને જાણે એ પદાર્થમાં જાય એમ બનતું નથી. કોઈ સર્વમાં અખંડ વ્યાપક વિભુ માને છે તે મિથ્યા છે. કેટલાક લોકો એવી માન્યતા પણ કરે છે, સર્વ વ્યાપક વિભુ. એ માન્યતા ખોટી છે, મિથ્યા છે. જીવને વિશે પણ એવી માન્યતા કરે છે કે આત્મા છે, જીવ છે તે સર્વ વ્યાપક છે. એ માન્યતા પણ ખોટી છે. એ બધે વ્યાપતો નથી, પહોંચતો નથી. જીવ લોકાકાશમાં એ ત્રસ પર્યાયમાં છે, તો ત્રસ નાડીની અંદર એ જુદી જુદી જગ્યાએ એ રહે, પણ છતાંય એ પોતે પોતાના પ્રદેશને છોડીને બધે વ્યાપે એમ નથી એનો અર્થ થતો. અને ત્રસ પર્યાય નથી તો લોકાકાશમાં બીજા પ્રદેશોમાં પણ એ હોય છે, પણ છતાંય જ્યાં છે ત્યાં છે. લોકાકાશના જે પ્રદેશમાં છે ત્યાં છે. એ પોતાના જે અસંખ્ય પ્રદેશ છે એને છોડી અને જીવ બીજે બધે પહોંચી જાય, વ્યાપવું થાય એમ નથી. અને એ વાત પહેલા આવી ગઈ છે, આત્મા સર્વવ્યાપક નથી. અને જ્ઞાનની અહીંયા સર્વવ્યાપકપણાની જે વાત કરી છે, તો એ અપેક્ષા હતી કે જ્ઞાન જ્ઞેય માત્રને જાણે છે, પણ છતાંય જ્ઞાન રહે છે તો જીવને વિશ્વ, જીવને છોડી અને જાણવા માટે ક્યાંય જાય છે એવું કોઈ વસ્તુ સ્વરૂપ નથી. કેટલાક લોકો એમ માને છે, કોઈ સર્વમાં અખંડ વ્યાપક વિભુ માને છે, પણ એ માન્યતા ખોટી છે, મિથ્યા છે. એવો કોઈ સર્વવ્યાપક વિભુ નથી. એક કેવળીની એક જ્ઞાન પર્યાયમાં અનંતા કેવળી જણાય. એક કેવળી પરમાત્માનો વિચાર કરીએ, એમની એક સમયની જ્ઞાનની પર્યાયની અંદર અનંત જ્ઞેયો જણાય, તો એમાં બીજા અનંત કેવળી પણ જણાય ને, બીજા જેટલા કેવળી હોય બધા પણ જણાય ને. એટલે અનંત સિદ્ધ છે એ પણ કેવળ જ્ઞાની જ છે, એ પણ જણાય, અને બીજા પર્યંત પરમાત્મા પણ જણાય. એટલે એ અપેક્ષા અહીંયા અનંતા કેવળી એમ લખ્યું છે. એક કેવળીની એક જ્ઞાન પર્યાયમાં અનંતા કેવળી જણાય, માટે કોઈનું કેવળ જ્ઞાન મોટું છે એમ નથી. કેવળ જ્ઞાન પૂર્ણ વિકાસ રૂપ થયું તે પોતાના અસંખ્ય પ્રદેશમાં જ વ્યાપે છે. અનંતા કેવળી સિદ્ધ થયા, કોઈની સત્તા કોઈ પ્રકારે બીજામાં ભળી જાય નહીં એવો લોક સ્વભાવ છે. એમ જાણી સ્વ સન્મુખ જાણનારો રહે તે જ સાચી ભાવના કરી શકે છે. એમ જાણી અને સ્વ સન્મુખ જાણનારો રહે તે જ સાચી ભાવના કરી શકે છે. અને પછી આગળ કહે છે બીજા દિવસના પ્રવચનમાં, જ્ઞાન સ્વભાવનું અચિંત્ય મહાત્મા. ગુરુદેવ કહે છે કે આ લોક અનુપ્રેક્ષાનું વર્ણન ચાલે છે.
લોકાલોકના સમસ્ત તત્વોને જાણનાર આત્મા છે. લોકાલોકના સમસ્ત તત્વોને જાણનાર આત્મા છે અને તેને જાણે એટલે એ આત્માને જાણે તો જ યથાર્થ લોક ભાવના હોય. એવા જાણનાર આત્માને જાણે એ અહીંયા લોક ભાવનામાંથી વાતને પકડવાની છે. લોકનો જાણનાર પોતે કેવો છે તે જાણ્યા વિના લોકનું સ્વરૂપ જાણી શકાય નહીં. આત્માના જ્ઞાન સ્વભાવનો એવો મહિમા છે કે પોતે પોતાના અસંખ્ય આત્મપ્રદેશમાં રહીને લોક અલોકને વિકલ્પ વગર જાણી લે છે. જેમ જીવને કોઈએ બનાવ્યો નથી તેમ લોક અલોકને પણ કોઈએ બનાવ્યા નથી. બધું સ્વતઃ સત છે. બધું સ્વતઃ પોતાથી જ હોવાપણે છે. ત્યાં આમ કેમ એવો પ્રશ્ન જ્ઞાનમાં નથી. છે તો છે, પછી એમાં જ્ઞાનમાં એવો પ્રશ્ન નથી કે આમ કેમ. પદાર્થો સત છે, તે જ્ઞેય છે અને જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે. જ્ઞાન જીવના પ્રદેશોમાં રહીને જ સર્વને જાણે છે એમ કહે છે. 256મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જુઓ, આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારે બોલ સમાવી દીધા. પહેલું જીવ તે દ્રવ્ય, બીજું જ્ઞાન તે તેનો સ્વભાવ, ત્રીજું તેના અસંખ્ય પ્રદેશો તે તેનું ક્ષેત્ર અને ચોથું સર્વ પદાર્થોને જાણવાનું કાર્ય પર્યાયમાં થાય છે તે તેનો કાળ છે. એટલે જીવ પોતાના જ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવમાં રહીને જાણવાનું કાર્ય કરે છે. મૂળ વાત તો 256ની અંદર એવી છે ને કે પોતાના ક્ષેત્રમાં રહીને જ જીવ જાણવાનું કાર્ય કરે છે. જ્ઞાન છે તે જ્ઞેયમાં જતું નથી તથા જ્ઞેય પણ જ્ઞાનના પ્રદેશમાં આવતા નથી. પોતપોતાના પ્રદેશમાં રહે છે તો પણ જ્ઞાન તથા જ્ઞેયમાં જ્ઞેય જ્ઞાયક વ્યવહાર છે. અને પછી ભાવાર્થમાં એમ કહ્યું ને કે જે દર્પણનું ઉદાહરણ આપીને કહ્યું ને કે એ જ પ્રમાણે જ્ઞાન જ્ઞેયનો વ્યવહાર છે. એટલે કે જેમ દર્પણ પોતાના ઠેકાણે રહે છે, ઘટ આદિ વસ્તુ પોતાના ઠેકાણે છે, છતાં એ દર્પણની સ્વચ્છતા એવી છે કે એ બધા પદાર્થો એમાં જણાય છે. એટલે એવો જ્ઞાન જ્ઞેયનો વ્યવહાર કહેવામાં આવ્યો છે. કોઈ કોઈનામાં જતું નથી, પેસતું નથી, વ્યાપતું નથી, ઘૂસતું નથી. અને એ વાતને ગુરુદેવે અહીંયા આ રીતે લીધી કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આપણે કહીએ છીએ કે દરેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પોતાના હોય. દરેકનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી છે. બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી નથી, નાસ્તી. સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી અસ્તિ અને પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી નાસ્તી. તો એ વાતને અહીંયા આની ઉપર ઉતારી છે. કેમ કે એ પોતે જ્ઞાન કરે છે ત્યારે પણ પોતે પોતાનામાં રહીને જ્ઞાન કરે છે. એટલે એ રીતે વાતને અહીંયા ઉતારી છે. એટલે ગુરુદેવે એ રીતે વાત લીધી કે જીવ તે દ્રવ્ય, જ્ઞાન તે તેનો સ્વભાવ અને તેના અસંખ્ય પ્રદેશો તે તેનું ક્ષેત્ર અને સર્વ પદાર્થોને જાણવાનું કાર્ય પર્યાયમાં થાય છે. એટલે તે તેનો કાળ, એક સમયની પર્યાય. એટલે જીવ પોતાના જ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવમાં રહીને જાણવાનું કાર્ય કરે છે. અને પોતાના જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવમાં રહીને જાણવાનું કાર્ય કરે છે એનો અર્થ જ એ થયો કે બીજા દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવમાં એ જતો નથી, એનું જ્ઞાન પણ જતું નથી. જેને જાણે છે એના ક્ષેત્રમાં, એના ભાવમાં, કાળમાં, એના દ્રવ્યમાં જ્ઞાન જતું નથી, છતાં એને જાણે છે. આ સ્વતંત્રતા બતાવી છે. અહીંયા જાણે છે ત્યારે પણ એની સ્વતંત્રતા બતાવી છે. સ્વક્ષેત્રમાં,
સ્વકાળમાં સ્વભાવમાં રહી અને એ સ્વદ્રવ્ય વિશે રહી અને જ્ઞાન જાણે છે. એટલે કે છે કે જીવ પોતાના જ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને જાણવાનું કાર્ય કરે છે. જ્ઞાન બધા જ્ઞેયને જાણે છે, પણ પોતે જ્ઞેયમાં જતું નથી. પોતે પોતામાં રહીને બધા જ્ઞેયોને જાણે છે. આવા આત્મામાં એકાગ્ર થતા કેવળ જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાન તે પોતાનો સ્વભાવ છે. તે કેવળ જ્ઞાન માટે ક્યાંય બહારમાં એકાગ્ર થવું પડતું નથી, અને બહારમાં ક્યાંય એકાગ્ર થવાથી કેવળ જ્ઞાન થતું પણ નથી. પણ પોતાના અસંખ્ય પ્રદેશી સ્વભાવમાં એકાગ્રતાથી જ કેવળ જ્ઞાન થાય છે. અનંતા જીવો આત્મામાં એકાગ્ર થઈને કેવળ જ્ઞાની થઈ ગયા છે. કેવળ જ્ઞાની સમસ્ત સ્વ પરને જાણે છે. કેવળ જ્ઞાની સમસ્ત સ્વ પરને જાણે છે. સ્વ પોતે એક અને બાકી સમસ્ત બધું પર, બધાને જાણે છે. અને સ્વને જાણે છે તો પૂરેપૂરું જાણે છે. કેવળ જ્ઞાની સમસ્ત સ્વ પરને જાણે છે. પરને પણ જાણનારું જ્ઞાન, તે જ્ઞાન તો નિશ્ચયથી પોતાનું છે, પણ પરને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. પરને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. એનો અર્થ એમ ન સમજવો કે જ્ઞાન પરને જાણતું નથી, પણ સ્વ પર પ્રકાશક છે, સ્વને જાણે છે અને પરને પણ જાણે છે એમ કહેવામાં આવે તો પરને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. પણ છતાંય એમ નથી કે પરને જાણતું નથી. જ્ઞાનનો સ્વભાવ નિશ્ચયથી સ્વ પર પ્રકાશક છે, અને સ્વ પર પ્રકાશક પણ કઈ વ્યવહારથી નથી. સ્વ પર પ્રકાશક પણ કઈ વ્યવહારથી નથી. એ એનો સ્વભાવ નિશ્ચયથી સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. છતાં પણ કેવળ જ્ઞાની પરમાત્મા એમનો ઉપયોગ સ્વમાં સ્થિર થયો છે, એટલે સ્વને જાણે છે એમ કહેવાય તો પછી પરને જાણે છે સર્વજ્ઞ પરમાત્મા એમ કેવું એ વ્યવહાર છે. પણ સ્વ પર પ્રકાશક પણ કઈ વ્યવહાર નથી. એ સ્વભાવ છે એવો જ્ઞાનનો. આગળ કહે છે કે કેવળ જ્ઞાન કેવડું છે. કેવળ જ્ઞાન કેવડું છે, જો ગુરુદેવે આખો નવો કન્સેપ્ટ આપણને આપ્યો છે. અહીંયા કહે છે કે સ્વ ક્ષેત્રની પહોળાઈ પ્રમાણે કેવળ જ્ઞાન છે. પોતાનું ક્ષેત્ર એમાં જ્ઞાન ગુણ રહ્યો છે, આખામાં રહ્યો છે. અખંડ અભેદ વસ્તુ છે. પોતે જીવ દ્રવ્ય પોતે અખંડ અભેદ વસ્તુ છે, એમાં જ્ઞાન ગુણ રહ્યો છે અને એનો ઉઘાડ છે. એટલે કેવળ જ્ઞાન કેવડું હોય તો કે છે કે સ્વ ક્ષેત્રની પહોળાઈ પ્રમાણે કેવળ જ્ઞાન છે. એટલે જેટલું ક્ષેત્ર છે એ પ્રમાણે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન કઈ સ્વ ક્ષેત્રથી બહાર નીકળીને જાણતું નથી. કેવળ જ્ઞાન બહાર નીકળીને જાણતું નથી, પણ કેવળ જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે જ્ઞેય માત્રને જાણે, લોકાલોકને જાણે. કેવળ જ્ઞાન રહ્યું છે પોતાના ક્ષેત્રમાં, એટલે કેવળ જ્ઞાન પોતાના ક્ષેત્રથી બહાર નીકળીને જાણતું નથી, પણ કેવળ જ્ઞાનનું સામર્થ્ય કેટલું કે લોકાલોકને જાણે તેટલું. પણ એનું ક્ષેત્ર તો સ્વદ્રવ્ય પ્રમાણે જ છે. ક્ષેત્ર સ્વદ્રવ્ય પ્રમાણ છે અને સામર્થ્ય લોકાલોકને જાણે તેટલું છે. કાળ એક સમયનો જ છે. દ્રવ્યનો કાળ ત્રિકાળ અનાદિ અનંત છે. એક સમયનો કાળ આપણે કહીએ છીએ, પણ એવા કેટલા સમય? 3 કાળના સમય, અને એની શરૂઆત તો કોઈ આદિ નથી, અનાદિ અને અનંત નથી. ત્રિકાળ અનાદિ અનંત છે. અને કેવળ જ્ઞાન પર્યાયનો કાળ એક સમય પૂરતો છે. કેવળ જ્ઞાન જે છે ને એની પર્યાય, એક સમયની પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય. તો કે છે કે કેવળ જ્ઞાન પર્યાયનો કાળ એક સમય પૂરતો છે. છતાં લોકાલોકને જાણે, અને લોકાલોકને જાણે એટલું નહીં, લોકાલોકના બધા પદાર્થોની 3 કાળની પર્યાયને જાણે.
પોતાનો કેવળ જ્ઞાન જે એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય, એમાં ત્રણેય કાળના જગતના બધા પદાર્થોની પર્યાય જણાય. આવું કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન અનંત અનંત અલોક ક્ષેત્રને પણ જાણ્યા વિના રહેતું નથી. લોકાકાશની બહાર અનંત અલોકાકાશ છે, અલોક છે. ક્યાં સુધી છે એનો કોઈ અંત નથી. અનંત અનંત અલોક ક્ષેત્ર છે. અનંત અલોક ક્ષેત્રને પણ કેવળ જ્ઞાન જાણ્યા વિના રહેતું નથી. છતાં સ્વક્ષેત્રને છોડતું નથી, પોતાના ક્ષેત્રમાં જ રહીને જાણે છે. કેવળ જ્ઞાનનો અચિંત્ય મહિમા છે. વાણી અને વિકલ્પથી તેના મહિમાનો પાર પડે તેમ નથી. આપણે એના સંબંધી કાંઈ બીજા વિશેષ વિકલ્પો કરી શકીએ એમ નથી. વાણીમાં એ બધું આવી શકે એમ નથી. તેથી તે અલગ છે, પણ જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતાથી તેનો પાર પમાય છે. કેવળ જ્ઞાનનો પાર પમાય છે, ખ્યાલ આવે છે. કેવી રીતે ખ્યાલ આવે છે? જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતાથી તેનો પાર પમાય છે. એટલે સમ્યક દ્રષ્ટિ પણ એનો પાર પામી જાય છે. કેવળ જ્ઞાનનો અંશ, સર્વજ્ઞતાનો અંશ એને સમ્યક દર્શન અનુભૂતિ થાય છે, એ વખતે થાય છે. ગુરુદેવ કહે છે કે જો આ જ્ઞાન સ્વભાવ, જેને આવા જ્ઞાનનો મહિમા આવે તે રાગ અને પર પદાર્થોની એકાગ્રતાથી છૂટે અને સ્વભાવમાં એકાગ્ર થાય, અને તેનું નામ ધર્મ છે. જો કોઈ એમ કહે કે આત્માનો વધારે મહિમા કરવા માટે તેને અસંખ્ય પ્રદેશને બદલે અનંત પ્રદેશી કહો તો શું વાંધો? અનંતને જાણે ને આ બધી વાત કરવામાં આવી, અનંત ગુણ આ બધું કહ્યું, તો કોઈ એમ કે આત્માને આપણે અનંત પ્રદેશી કહીએ તો શું વાંધો? અસંખ્ય પ્રદેશીને બદલે આ બધું અનંત અંદર પડ્યું છે ને, અનંત ગુણ છે, બેહદ એનો એવો સ્વભાવ છે, જાણવાની અપેક્ષાએ પણ કેવળ જ્ઞાનનો આ બધું છે. તો પછી આત્માનો વધારે મહિમા કરવા માટે આપણે આત્માને અસંખ્ય પ્રદેશીને બદલે અનંત પ્રદેશી કહીએ તો શું વાંધો? ના, એમ ન હોય. એ અસત્ય છે, એ વાત જુઠ્ઠી છે. ક્ષેત્રની મોટાઈથી મહિમા માને એ તો સ્થૂળ દ્રષ્ટિ છે. ક્ષેત્ર મોટું એટલે મહિમા વધારે, એવી ક્યાં વાત છે? એનું સામર્થ્ય સામે જોવાનું છે. ક્ષેત્રની મોટાઈથી મહિમા માને તે સ્થૂળ દ્રષ્ટિ છે. તેને સ્વભાવના મહિમાની ખબર નથી. અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર હોવા છતાં, આત્માનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર હોવા છતાં અનંત સ્વભાવ સામર્થ્યથી ભરપૂર છે. અસંખ્ય પ્રદેશી હોવા છતાં અનંત અલોકનો પાર પામી જાય છે, એવો તેનો બેહદ સ્વભાવ છે. તે સ્વભાવના મહાત્મ્યથી આત્માની મોટાઈ છે. કઈ ક્ષેત્રથી મોટાઈ છે એમ નથી. એનો એવો સ્વભાવ છે, એ સ્વભાવથી એનું મહાત્મ્ય છે. એક ઉદાહરણ આપીને ગુરુદેવ વાતને બહુ સ્પષ્ટ કરી છે. અહીંયા કે છે કે સેકેરીનનું ક્ષેત્ર અલ્પ હોવા છતાં સાકર કરતા તેનામાં ઘણી મીઠાશ છે. વાત સાચી છે ને? સેકેરીન નું ક્ષેત્ર એક નાનો અમથો એ પાર્ટિકલ લઈએ તો એમાં જે સાકરના જે છે એટલા જ પાર્ટિકલ કરતા ઘણી વધારે મીઠાશ છે. સેકેરીનનું ક્ષેત્ર અલ્પ હોવા છતાં સાકર કરતા તેનામાં ઘણી મીઠાશ છે. તો ત્યાં પણ લોકો ક્ષેત્રને નથી જોતા, પણ એના સામર્થ્યને, એના સ્વભાવને જુએ છે. તેમ આત્મામાં ક્ષેત્ર મર્યાદિત હોવા છતાં, એટલે અસંખ્ય પ્રદેશ, મર્યાદિત એટલે અસંખ્ય પ્રદેશ, અનંત નહીં, છતાં તેનો જ્ઞાન સ્વભાવ અચિંત્ય અમર્યાદિત સામર્થ્ય વાળો છે. તેનાથી તેનો મહિમા છે. ક્ષેત્ર સ્વભાવ આકાશનો છે. આકાશ અનંત પ્રદેશી છે. લોકાકાશ એટલું નહીં જોઈએ. આકાશ કહીએ ત્યારે લોકાકાશ અને અલોકાકાશ બંને એમાં આવી ગયા, તો એ અનંત પ્રદેશી છે. અને પરમાણુ એક પ્રદેશી છે. તો ક્ષેત્રમાં અનંત ગણો ફેર છે.
આકાશ અનંત પ્રદેશી અને પરમાણુ એક પ્રદેશી છે. તો બે વચ્ચે કેટલો મોટો તફાવત છે, છતાં બંને પોતપોતાના અસ્તિત્વથી પરિપૂર્ણ છે. અસ્તિત્વથી પરિપૂર્ણ છે એટલે કે પૂતગળ પરમાણુમાં જે ગુણ છે, જે અનંત ગુણ છે, એનાથી એ પરિપૂર્ણ છે ને એ એનો સ્વભાવ છે. આકાશ પણ એના ગુણોથી પરિપૂર્ણ છે અને એ એનો સ્વભાવ છે. કે છે કે બંને પોતપોતાના અસ્તિત્વથી પરિપૂર્ણ છે. જેવું અસ્તિત્વ આકાશમાં છે તેવું જ પરિપૂર્ણ અસ્તિત્વ પરમાણુમાં છે, એવો તેનો સ્વભાવ છે. પરિપૂર્ણ છે એટલે કે એક પણ ગુણ એમાંથી ઘટતો નથી, ઓછો થતો નથી, એમ જ રહે છે. પરમાણુ પણ જેટલા આકાશમાં ગુણો છે તેટલા જ ગુણો પરમાણુમાં છે. અનંત સ્વભાવને માટે અનંત ક્ષેત્રની જરૂર પડતી નથી. અનંત સ્વભાવને માટે અનંત ક્ષેત્રની જરૂર પડતી નથી. પરમાણુનો અચિંત્ય સ્વભાવ છે. ક્ષેત્ર તો એક પ્રદેશ છે, અનંત ગુણ છે અને એનો એવો સ્વભાવ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આત્માને અનંત કાળનું જાણવામાં અલ્પકાળ લાગે છે અને અલ્પ ક્ષેત્રમાં રહીને અનંત ક્ષેત્રને જાણી લે છે. ક્ષેત્રની મોટાઈથી કાંઈ જ્ઞાન સ્વભાવનો મહિમા નથી. એક બીજું ઉદાહરણ પણ આપે છે ગુરુદેવ કે મોટો હાથી હોવા છતાં જ્ઞાન અલ્પ હોય અને 3.5 હાથનો માણસ હોવા છતાં ઘણું જ્ઞાન હોય અને અસંખ્ય ભવોને જાણે. આત્મા જાણે, અસંખ્ય ભવોને જાણે. માટે ક્ષેત્રની મોટાઈથી જ્ઞાનની મોટાઈ નથી. આવા અચિંત્ય જ્ઞાન સ્વભાવને ઓળખે તો સ્વભાવ સન્મુખ એકાગ્રતાથી કેવળ જ્ઞાન થયા વિના રહે નહીં. આગળ કહે છે ભાવાર્થની વાત કરતા કે જેમ દર્પણ પોતાના ઠેકાણે છે અને ઘટ આદિક વસ્તુ પોતાના ઠેકાણે છે, છતાં દર્પણની સ્વચ્છતા એવી છે કે જાણે ઘટ દર્પણમાં આવીને જ બેઠો હોય. એ જ પ્રમાણે જ્ઞાન જ્ઞેયનો વ્યવહાર જાણવો. હવે એને ગુરુદેવ સમજાવે છે અહીંયા કે જુઓ, જ્ઞાન કરતા થઈને પરને કરે જ્ઞાન એવો વ્યવહાર નથી. જ્ઞાન જ્ઞેયનો વ્યવહાર છે. જ્ઞાનનો કર્તા કર્મ એવો વ્યવહાર નથી કોઈ દ્રવ્ય સાથે. જ્ઞાન કરતા થઈને પરને કરે એવો વ્યવહાર નથી, પણ જ્ઞાન પરને જાણે એવો વ્યવહાર છે. પર જ્ઞેયની હાજરી હોવા છતાં જ્ઞાન તેમાં પ્રવેશીને જાણતું નથી અને જ્ઞાનમાં તે પદાર્થો પ્રવેશી જતા નથી. ભિન્ન રહીને જ્ઞાન તેને જાણે છે. જ્ઞાન અગ્નિને જાણે છે, પણ જ્ઞાનમાં ઉષ્ણતા થઈ જતી નથી. આત્મા લાડવાને જાણે, પણ લાડવાનો રસ આત્મામાં આવી જતો નથી. જ્ઞાન કંઈ લાડવાના કારણે થતું નથી. જ્ઞાનનો પોતાનો સ્વભાવ જાણવાનો છે. આવા જ્ઞાનની પ્રતીતિ કરે તો પરજ્ઞેયના આશ્રયની બુદ્ધિ છૂટી જાય અને જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ થઈને તેમાં એકાગ્રતા થાય અને તેનું નામ ધર્મ છે. આવા જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા કરવી, પરજ્ઞેયના આશ્રયની બુદ્ધિ છોડવી, પરાધીનતા નથી. જ્ઞાન સ્વભાવને પરાધીનતા નથી અને એ જ રીતે એના અનંત ગુણના પ્રગટ પરિણમનને પણ પરાધીનતા નથી. બીજા ગુણોનું પરિણમન જે થાય છે એને પણ કઈ પરાધીનતા નથી. પરને કારણે કાંઈ નથી થતું. આવો સ્વીકાર થઈ જાય તો પછી દ્રષ્ટિ બહારમાં રહે નહીં અને સ્વ તરફ વળી જાય. ગુરુદેવ એ વાત કરે છે અહીંયા કે આવા જ્ઞાનની પ્રતીતિ કરે તો પરજ્ઞેયના આશ્રયની બુદ્ધિ છૂટી જાય અને જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ થઈને તેમાં એકાગ્રતા થાય અને તેનું નામ ધર્મ છે. જ્ઞાન સ્વભાવને જાણીને તેમાં એકાગ્રતા થતી જાય તેનું નામ ભાવના છે. વધારે ને વધારે એમાં એકાગ્રતા થતી જાય એનું નામ ભાવના છે અને પછી સ્થિરતા થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. જ્ઞાનને જ્ઞેયો સાથે જાણવાનો સંબંધ છે, પણ તેને લેવા મૂકવાનો સંબંધ નથી. જેમ કોઈ અનાર્યને ત્યાં માંસ કર્યું હોય
તો આર્ય માણસ તેને જાણે એટલો સંબંધ છે, પણ તેને ગ્રહણ કરે એવો સંબંધ તેની સાથે નથી. તેમ જ્ઞેય પદાર્થો જગતમાં જેમ છે તેમ તેને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. એને જાણવાનો સ્વભાવ છે, પણ એમાં પેસીને એની સાથે એનું કંઈ કરવું એવો જ્ઞાનનો સ્વભાવ નથી. સર્વજ્ઞ પરમાત્મા જ્ઞેય માત્રને જાણે, પણ પછી એવા પાપી હોય તો એને કઈ સજા કરે, શિક્ષા કરે એવો સ્વભાવ નથી. એવું થઈ શકતું જ નથી. જ્ઞેય પદાર્થો જગતમાં જેમ છે તેમ તેને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે, અને આવો જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. કોઈ કર્તા કર્મ સંબંધ નથી, એવું જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. અન્ય મતની અંદર જે બધી વાત આવે છે એ બધી મિથ્યા વાતો છે. ભગવાન અવતાર લે અને પછી નીચે આવીને પાપીઓને સજા કરે, અને આ બધી વાતો એવી બધી બાહ્યાત વાતો છે. એવું વસ્તુ સ્વરૂપ નથી. જેને પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી એવા સિદ્ધ પરમાત્મા ફરીને જન્મ લેતા નથી, લે જ નહીં. સ્વરૂપમાં એ તો અવ્યાબાદ સુખ શાંતિની દશામાં બિરાજમાન છે, અને અનંત જ્ઞેયો એમાં ઝળકે છે. પોતે તો પોતાના સ્વરૂપમાંથી આવતા અવ્યાબાદ સુખ શાંતિ આનંદને અનુભવે છે. એ પછી કોઈ ઉપયોગ મૂકીને બીજાને જાણવા જાય એવો પણ વસ્તુનું સ્વરૂપ નથી. અરે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પણ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, તો પછી ઉપયોગ મૂકી અને બીજાને જાણવા જાય એવું વસ્તુ સ્વરૂપ જ નથી. એટલે તો એમ કહ્યું કે નિશ્ચયથી તો પોતે સ્વને જ જાણે છે, અનુભવે છે, અને પરને જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. કેમ કે સ્વ પર પ્રકાશક એ સામર્થ છે, સ્વ પર પ્રકાશક જે સામર્થ કહ્યું એ વ્યવહાર નથી, એ સિદ્ધાંત છે, એ નિશ્ચય છે, એવું વસ્તુ સ્વરૂપ છે. એટલે જ્ઞેય માત્રને જાણે એનો અર્થ જ એ થયો કે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, પણ પરને ગ્રહવા છોડવાનો સંબંધ નથી. આવા જ્ઞાન સ્વભાવની પ્રતીતિ થાય તો પરનું અભિમાન છૂટીને જ્ઞાનમાં એકાગ્રતા થાય અને વિતરાગ ભાવ પ્રગટે, અને તે ધર્મ છે. કેવળ જ્ઞાન પરિપૂર્ણ જાણવાના સ્વભાવ વાળું છે, તેનું અચિંત્ય સામર્થ્ય છે. તે આ રીતે બતાવ્યું. તો આ રીતે 256મી ગાથાનો વિસ્તાર પણ પૂરો થયો, અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.